ફૂલ ગુસ્સામાં આવી ગયા, પોતાના વાળ છૂટા મૂક્યા અને કહ્યું, આવા દ્યો હમણાં ભોળાનાથને, મારાથી બધી વાત છુપાવે છે, મને આ વાત ન કીધી કે એવી કોઈ બ્રહ્મ વિદ્યા હોય, હમણાં આવે એટલે વારો પાડી દઉં. અહીં ભોળાનાથ થાક્યા પાક્યા કૈલાસમાં આવ્યા, એટલે કૈલાસમાં આવી કહે, પાર્વતીજી થોડું જલપાન કરાવી દ્યો. ત્યાં તો માય ઉપાડી દીધા, હું તમારી અર્ધાંગી છું અને તમે મને જ કઈ નથી વાત કહેતા, મારાથી બધી વાત છુપાવો છો. ત્યારે ભોળાનાથજી કહે, અરે પણ માં શાંત થઈ જાઓ, તમે એટલા બધા કેમ ગુસ્સામાં છો, આજે કેમ બહુ ગુસ્સામાં લાગો છો. ત્યારે કહે કે તમે મારાથી વાત છુપાવી છે, તમે જે આ તમારા ગળામાં મસ્તકો પહેરો છો એ મારા છે ને. ત્યારે ભોળાનાથ કે નક્કી લાગે છે કોઈક આટો મારી ગયો છે, એટલે કહે કે શાંત થઈ જાઓ, હમણાં બધું કહું છું. પાર્વતીજી કે નહીં, હવે તો હું શાંત જ નહીં થાવ, તમે મને કઈ વાત નથી કહેતા, આ મસ્તકો મારા છે અને તમે એવી બ્રહ્મ વિદ્યા જાણો છો કે જે બ્રહ્મ વિદ્યા એકવાર જાણી લઈએ ને તો આ જન્મ મરણના ચક્કરમાંથી આપણે બંધનમાંથી મુક્ત થઈ જઈએ. તો હવે આજે તમારે વિદ્યા જાણવી જ છે, મને બ્રહ્મ વિદ્યા જાણવા આપો. ત્યારે ભોળાનાથ કહે, તમે શાંત થઈ જાઓ, હું હમણાં બધું તમને કહું છું. ત્યારે માતાજી કહે કે હવે જો મને બ્રહ્મ વિદ્યા આપો. આ તો સારું થયું નારદજીએ મને વાત કરી દીધી, નતર તો મને કઈ ખબર જ ન પડત ને. ભોળાનાથ કહે, હવે ખબર પડી, નારદજી આટો મારી ગયા છે. આ નારદજી આટો મારે એટલે સીધો થળીએ જ ઘા હોય, અહીંયા ઝઘડા અમારા ઘરમાં કરે. એટલે એ ભોળાનાથ પાર્વતીજીને શાંત કરાવે, તમે શાંત રાખો, હું